અમારું એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ. 2006-07 ની અંદર એક વખત એક બ્રિજ ઉપરથી હું પસાર થઈ રહ્યો હતો, ત્યારે મને દોરી વાગી અને પછી વિચાર કરીને એમાં કોઈકનો એક ઘરનો આધાર અને કોઈકનો લાડકવાયો છીનવાઈ જતો હતો. એટલે આવી ઘટનાઓ ના બને એટલે બ્રિજની ઉપર લોખંડના તાર બાંધી અમે આ અમદાવાદના જેટલા પણ બ્રિજ છે એની પર છેલ્લા 17 વર્ષથી બ્રિજ ઉપર તાર લગાવવાનું કામ કરીએ છીએ અને એનું એક સરસ જ જાદુઈ પરિણામ મળ્યું કે જે બ્રિજ ઉપરના એક્સિડન્ટના કેસ હતા એમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો. આ વર્ષે લગભગ 35 બ્રિજ એવા છે જેની પર આપણે આ તાર બાંધવાની કામગીરી કરીશું. ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી વાહન ચાલકોને ઈજા થવાના અને અમુક કેસોમાં મોત થવાના સમાચાર પણ આવવા શરૂ થઈ ગયા છે. ત્યારે અમદાવાદના એક વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી શહેરના બ્રિજો પર તાર બાંધીને વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવી રહ્યા છે. આ વ્યક્તિ એટલે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર. વ્યવસાયે એર કન્ડિશનર એન્જિનિયર એવા મનોજભાઈ શું કામગીરી કરે છે તે તેમના જ મોંએથી સાંભળીએ. અમે આ અમદાવાદના જેટલા પણ બ્રિજ છે એની પર છેલ્લા 17 વર્ષ યા 17મું વર્ષ મારું રનિંગ છે. 17 વર્ષથી બ્રિજ ઉપર તાર લગાવવાનું કામ કરીએ છીએ. તાર લગાવવાનું કારણ એક જ છે કે તાર લગાવવાની પહેલા જે આંકડા આવતા હતા એ આંકડા એવા આવતા હતા કે આપણા માટે ખૂબ જ વેદનાકારક હતા અને એમાં કોઈકનો એક ઘરનો આધાર અને કોઈકનો લાડકવાયો છીનવાઈ જતો હતો. એટલે આવી ઘટનાઓ ના બને એટલે છેલ્લા 17મું વર્ષ મારું રનિંગ છે. 17 વર્ષમાં બ્રિજની ઉપર લોખંડના તાર બાંધીએ છીએ જેથી કરીને દોરીથી જે ગળા કપાઈ જવાના કેસીસ હતા એમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. મનોજભાઈને અમદાવાદના બ્રિજો પર તાર બાંધવાનો વિચાર આવ્યો તેની પાછળ પણ એક કહાની છે. વર્ષો અગાઉ તેઓ ઉત્તરાયણ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ વખતે એક ઘટના બની હતી જેણે મનોજભાઈને આ કામ કરવા પ્રેર્યા હતા. શું હતી એ ઘટના એ પણ જાણી લો. 2006-07 ની અંદર એક વખત એક બ્રિજ ઉપરથી હું પસાર થઈ રહ્યો હતો, ત્યારે મને દોરી વાગી હતી અને એ મને વધારે ઇન્જર્ડ ના કર્યો, પણ એ વિચાર્યું ને એના કારણે જ એક વિચાર્યું કે હું પોતે એર કન્ડિશન એન્જિનિયર હોવાના નાતે ખાસ કરીને વિચાર્યું કે શું થઈ શકે. તો તેના માટે પહેલા એક્સપેરિમેન્ટલ કર્યા અને પછી વિચાર કરીને એક્ઝેક્ટલી 15 થી 20 ફૂટની હાઈટ ઉપર જે લોખંડનો તાર છે તે બાંધવાની શરૂઆત કરી અને એનું એક સરસ જ જાદુઈ પરિણામ મળ્યું કે જે બ્રિજ ઉપરના એક્સિડન્ટના કેસ હતા એમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો. અમદાવાદની ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ પ્રખ્યાત છે. અહીં ઉત્તરાયણ સાથે સંકળાયેલું એક આખું બજાર છે. લાખો પતંગો ઉત્તરાયણ દરમિયાન અહીં ઉડે છે, જેમાં હજારો પક્ષીઓને ઈજા થાય છે તો રસ્તેથી પસાર થતા કેટલાક લોકોને પણ આ ઘાતક દોરી વાગી જાય છે. એવા અનેક કેસો અમદાવાદમાં બને છે જેમાં વાહન ચલાવતી વખતે દોરી ગળામાં વાગી જવાથી વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોય. આવી ઘટનાઓ ન બને તે માટે મનોજભાઈ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ છે. આ વર્ષે તેઓ અમદાવાદના 35 બ્રિજો પર લોખંડના તાર બાંધી રહ્યા છે, જેમાં તેમને અમદાવાદ કોર્પોરેશન અને 108 સર્વિસનો પણ સહકાર મળ્યો છે. આ સહિયારા પ્રયત્નોથી અનેક વાહન ચાલકો ઘાતક પતંગ દોરીની ઈજાથી બચી જશે. કેમેરામેન મિહિર સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.